હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ કિચનમાં આવી ગઈ છું. એકદમ ચટપટી ગુજરાતીઓની તો ફેવરિટ એવી ચટણી બનાવવાના છીએ. લીલા મરચાં અને દહીંની ચટણી બનાવવાના છે, જે તમે રોટલી, પરાઠા, રાઈસ, ખીચડી કોઈ પણની સાથે ખાઈ શકો. એટલી ટેસ્ટી લાગશે ને કે તમે 2 રોટલી વધારે ખાશો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે આપણે અહીંયા મરચાં લઈ લીધેલા છે, મોરા મરચાં અને તીખા મરચાં. બંનેનો ઉપયોગ મેં કરેલો છે. તમે એકલા મોરા અથવા એકલા તીખાનો ઉપયોગ પણ કરી શકો. એને રફલી મેં કટ કરી લીધેલા છે. આવી રીતે મોટી મોટી સાઈઝના જ કટ કરેલા છે. કારણ કે આપણે ચોપરમાં જ કટ કરવાના છે, તો તમે કોઈ પણ સાઈઝના કટ કરી શકો છો. હવે અહીંયા મેં ચોપર લઈ લીધેલું છે. તમારે આનાથી જો થોડુંક મહેનતવાળું કામ કરવું હોય તો તમારે હમમ દસ્તો લઈ અને અથવા એટલે કે ખાંડણી દસ્તો લઈ અને ખાંડીને પણ કરી શકો છો. મેં ચોપરથી બનાવેલું છે. જોઈ શકો એમાં આપણે લસણ ઉમેરી દેવાનું છે. બિલકુલ ઓપ્શનલ છે, સ્કીપ પણ કરી શકાય છે. હવે આપણે એને એકદમ સરસ રીતે ચોપ કરી લેવાના છે. જો આટલા સરસ રીતે થઈ જાય એટલે આપણે એક પેનમાં તેલ મૂકવાનું છે. મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે તમારા ઘરમાં જે તેલ ખાતા હોય એ તેલનો ઉપયોગ તમે કરી શકો છો. જોઈ શકો છો અત્યારે મેં અહીંયા સિંગ તેલ લઈ લીધેલું છે. એ તેલ આવે એટલે કે તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ ઉમેરવાની છે. રાઈ સાંતળી જાય એટલે જીરું ઉમેરી અને આ વસ્તુ ખાસ ઉમેરજો, વલિયારી. બહુ સરસ સ્વાદ આવશે ચટણીમાં, તો વલિયારી ઉમેરવાનું ભૂલતા નહીં. અડધી ચમચી જેટલી વલિયારી વઘારમાં જ ઉમેરી દેજો. બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. અને એક અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. ત્યારબાદ આપણે જે વાટીને તૈયાર રાખેલા છે મરચાં અને લસણ, એ ઉમેરી દેવાનું છે. સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું, હળદર પાવડર ઉમેરી દઈશું, મરચું પાવડર ઉમેરી દઈશું. બેઝિક બધા મસાલા ઉમેરવાના છે. ત્યાર પછી આપણે ધાણા જીરું પાવડર અને દહીં ઉમેરવાનું છે. અને વધારે કૂક નથી કરવાની, અધકચરી પકાવવાની છે. અને ધાણા જીરું અને દહીં ઉમેર્યા પછી તમારે સતત એને ચલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે. તો શું થશે કે દહીં ફાટશે નહીં. નહીં તો દહીં ફાટી જશે ને તો એનો ટેસ્ટ પણ અને લુક પણ સારો નહીં આવે. જોઈ શકો છો આ રીતે ચલાવતા રહી અને ગેસ બંધ કરી અને અડધી ડુંગળી એટલે કે એક આખી ડુંગળી અથવા અડધી ડુંગળી મેં અહીંયા સુધારી અને ઉમેરેલી છે. લીલી ડુંગળી અને ધાણા ભાજી ઉમેરેલા છે. બિલકુલ ઓપ્શનલ છે, સ્કીપ કરી શકાય. એમ જ તમે પીરસી શકો છો. એકદમ ટેસ્ટી એવી આપણી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. તમે આ ટિફિનમાં અથવા તો કે કોઈ પણની સાથે તમે પીરસશો ને. મેં અહીંયા ઓળા રોટલા સાથે પીરસેલી હતી, પરંતુ તમે થેપલું, પરોઠું, રોટલી, રાઈસ, ખીચડી કોઈ પણની સાથે પીરસી શકો છો. બહુ ટેસ્ટી બની અને તૈયાર થાય છે. રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને કઈ રીતે ભાવે છે એ પણ મને જણાવજો. રેસીપી ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર